તો લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ દસ્તક આપી છે। મંગળવારે રાજ્યમાં 194 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વરસાદના આગમન સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। રાજ્યના 80.90 લાખ હેક્ટર ખરીફ વાવેતરને જીવનદાન મળ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયા સારો એવો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। વેધર વોચ ગ્રુપની બેઠકમાં વરસાદ, પાણી અને ખેતીની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે। છેલ્લા 5 વર્ષના સપ્ટેમ્બરના વરસાદના જો ટ્રેન્ડ પર નજર કરીએ તો સરેરાશ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે। તેવામાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડે તો જળ સંકટની સ્થિતિ ટાળી શકાશે। આગામી દિવસોમાં સારા વરસાદની આશા પણ સેવાઈ રહી છે। તો ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ વરસાદની પણ શરૂઆત થઈ છે, ત્યારે ખેડૂતોને થોડીક આંશિક રાહતો મળી છે। પરંતુ શું ખેડૂતો આ વરસાદથી ખુશ છે ખરા? ખેડૂતોની શું માંગણી છે? શું તેમના પાકને નવું જીવનદાન મળ્યું છે ખરા? આ તમામ વિશે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું। અમારી સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે। ધવલ જોશી જોડાઈ ગયા છે બનાસકાંઠાથી, સાથે મેહુલ દુધરેજા જોડાયા છે કરજણથી, તેમની સાથે પણ ખેડૂતો ઉપસ્થિત છે। વસીમ મલેક જોડાયા છે ભરૂચથી અને કેતન ઓઝા પણ જોડાયા છે જૂનાગઢથી। સૌપ્રથમ વસીમ, આપની પાસે આવવા માંગીશ કે આખરે વરસાદની શરૂઆત તો થઈ છે, પરંતુ ખેડૂતો આખરે શું કર્યા છે? કારણ કે 1 મહિના જેટલો તેમનો વરસાદમાં વિલંબ થયો છે અને હવે આખરે થોડી વરસાદની શરૂઆત થતા ખેડૂતોની શું લાગણી છે? શું તેમના પાકને જીવનદાન મળ્યું છે ખરા? बिल्कुल विकास, लगभग भरूच जिला ની વાત કરીએ તો 1,07,777 હેક્ટર જમીન જે સિંચાઈનો વિસ્તાર છે અહીંયા, અને મુખ્યત્વે અહીંયા પાકોની વાત કરી લઈએ તો મુખ્યત્વે અહીંયા ખેતીની અંદર સૌથી વધુ ખેતી જે થાય છે કપાસની, ત્યારબાદ તુવેર અને મગફળી જેવા પણ કેટલાક જે ખેતી છે એ પણ અહીંયા કરવામાં આવે છે। તો લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે। ફરી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। કરજણથી અમારા સહયોગી મેહુલ દુધરેજા જોડાયા છે। મેહુલ, જણાવશો, અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, આખા ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પણ નથી વરસ્યો, પરંતુ ખેડૂતોની લાગણી એ છે કે તેમના પાકને જોઈએ એવો વરસાદ હજુ સુધી નથી મળ્યો, ત્યારે ખેડૂતો હવે શું કહી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિને લઈ? મેહુલ। વિકાસ, જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જ્યારે વરસાદ પાછો ખેંચાયો હતો ત્યારે જે ખેડૂતો છે તેમાં એક ચિંતાનો માહોલ દેખાણો હતો, કારણ કે રાજ્યની અંદર જે પ્રમાણે વરસાદ આવવો જોઈએ પૂરતો વરસાદ જે આવી રહ્યો છે, અને સાથે 46 થી 49% જેટલા વરસાદની હજી પણ ઘટ છે। જ્યારે વરસાદ નહીં આવતો હતો ત્યારે પણ ખેડૂતોમાં ખૂબ જ ચિંતા હતી। કેટલી ચિંતા હતી કે વરસાદ નહીં આવતો હતો ત્યારે? વરસાદ નહોતો આવતો એટલે તો ઘણી ચિંતા હતી, અને ઉપરથી આ વાયરસના કારણે આ પાન પણ અમારા આ થઈ જાય છે। અને એ પછી અમારે કંઈ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સાયન્ટિસ્ટો આવ્યા હતા, પણ એ સાહેબો તો એમ જ કહી દીધું કે આ તમારા પાકમાં કંઈ સુધારો થાય નહીં, વરસાદ પડે ને તમારું નસીબ જો થાય તો, નહીં તો આ પાક તમારે કંઈ કામનો નથી। અને વરસાદનો હોય કંઈ ઠેકાણું છે નહીં, હજુ જે માત્રામાં વરસાદ જોઈએ છે એ વરસાદ જ નથી પડ્યો, હજુ 10% જો વરસાદ નથી। કેટલી ચિંતા થાય? ચિંતા તો ઘણી સાહેબ છે। હવે ઉછીના પૈસા લીધા હોય આ પાક માટે, જે અમારે નફો ધોરણથી આ પાક લેવાનો હોય છે, હવે આ પાક અમારે નુકસાન આટલું થયું છે તો સામે અમે ઉછીના પૈસા લીધા હોય, એમને જવાબ હું આલું? અને અમુક લોનો લીધી છે, આ લોનવાળા સાહેબ તો સમજે જ ના કે અમારે પાકની સાથે હું લેવા દેવા, હવે એમને અમારે શું જવાબ આલો? અત્યારે જે પાક છે, જો ગયા વર્ષની વાત કરીએ તો અત્યારે આ મહિનામાં પાક કેટલો તમારો જો થઈ ગયો હોય, વરસાદ સારો થયો તો ક્યાં પહોંચ્યો હોત? વરસાદ સારો થયો હોત તો અમારો પાક લગભગ 15 થી 20 દિવસમાં અમારું ઉત્પાદન ચાલુ થવાના આરે હોત અમારું। હવે અમારે એવું થયું છે, અમારા આ વિસ્તારમાં કરજણ તાલુકો છે, સિનોર છે, પોર છે, ભરૂચ જિલ્લો છે અને પાદરા તાલુકો છે। એમાં એક 2,4-D નામની દવાની કંપની છે। એનીમાં કેવું હોય છે કે 2,4-D દવા આવે છે, જે શેરડી જેવા લાંબા પાનને જે પાક હોય છે એનીમાં ગોલ પાનવાળી નિંદામણનાશક દવાનો ઉપયોગ થતો હોય છે એ દવાનો। હવે એનું ઉત્પાદન અહીં દેશ ખાતે નજીકમાં કરવામાં આવે છે, તેના થકી જે વાયરસ ઉડાય છે તેના થકી આ વાયરસમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। અહીંયાથી આનંદ ખેતીવાડી
ખેતીવાડી શાખામાંથી પણ સાયન્ટિસ્ટો આવી ગયા છે, તેમનું પણ એવું કહેવું છે કે આ તમારું કોઈ દવા કે ખાતરથી નથી થયેલું, પરંતુ આ જે પ્રદૂષણ છે, હવામાં રહેલું પ્રદૂષણ છે કંપનીઓનું, તેના કારણે આ તમારા જે પાકમાં નુકસાની છે તે થઈ છે. તમે કોઈ પણ જાતનો 2 દડી પાક કરશો તે તમારો સફળ જવાનો નથી. એના માટે 1 દડી પાક કરવો જ તમારે હવે એ શક્યતાઓ છે. પરંતુ આટલા વરસાદમાં શક્ય છે કે તમે પાકને સારી આવક મેળવી શકો એવું તમને લાગે? આવક મળશે આમાં? બિલકુલ નહીં, કારણ કે અમારો જે પાક હોય છે, જે માલ તૈયાર થવાનો છે, લગભગ આ જવાની કહેવાય છે કપાસની એક જાતની. અત્યારે જે માલ બેસવાનો હોય, ફૂલ તમરી બેસવાની હોય, એ અત્યારે બેસવાનું શરૂ થઈ જાય છે. પરંતુ આ વાયરસના કારણે અને વરસાદ ઓછો થવાના કારણે મુખ્યત્વે આ ફૂલ તમરીઓ ગરી જાય છે અને વાયરસના કારણે કપાસના છોડ ઊભા સુકાવા મળે છે તથા આ પ્રકારના પાન થઈ જાય છે. આપ જોઈ શકો છો તે પ્રકારના પાન થઈ જાય છે. તેના કારણે આજે આવક લગભગ અમારી 60-70% ઓછી થઈ ગઈ છે. અચ્છા, હવે આશા છે કે થોડી આવક થશે એવું લાગે છે વરસાદ આવ્યો છે પછી? બિલકુલ થાય નહીં, કોઈ જાતની કોઈ આવક નહીં. આની અંદર તો ખેડૂતો પણ બહુ બધા મજૂરોને બહુ બધી નુકસાની જવાની, કેમ કે મજૂરી ન હોય તો લોકો ખાય હું જે છે એ મજૂરી ઉપર જ આખો આધાર છે. કપાસ હશે તો મજૂરને મજૂરી મળશે, કપાસ નથી તો ખેડૂતને નથી, મજૂરને નથી, તો લોકો કરવાના શું? બસ બેદરકારી જ આવવાની છે અને આવું જ બધું. સરકાર પાસેથી કઈ આશા છે? સરકાર તો હું આપવાની કશું આપતી નહીં, કોઈ નહીં, ખાલી આશા બતાવી દઈશ અમે આટલું આપીશું, અમે આટલું આપીશું. આપીને ખેડૂતોને આપે, મજૂરો શું લેવાના? મજૂર જે એની ભેગા મહેનત કરતા હોય એને શું મળવાનું? કશું મળવાનું નહીં. એને તો હાથ ખંખેરીને હેડવાનું બસ. ખાવાના દાડે દિવસે મોંઘવારી વધતી જાય, આવું બધું, અને આવી બધી નુકસાની જાય તો મજૂર શું કરે આની અંદર? ખેડૂત શું કરે? એટલે આવું બધું હોવું જ ના જોઈએ અને એ કંપનીની અંદર સીલ મારી દેવું જોઈએ એ લોકોને. એટલે કે આસપાસના જે ખેડૂતો છે તેમાં અત્યારે રોષ દેખાઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે એક વરસાદ જે આવવાનો હતો વરસાદ નથી આવ્યો, પૂરતો વરસાદ નથી આવ્યો, અને સાથે સાથે આ પ્રમાણે જે નુકસાની જે થઈ રહી છે તેને લઈને પણ જે ખેડૂતોમાં રોષ છે, અને સાથે પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું, પોતાની સાથેના રહેલા મજૂરોનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને પાકમાંથી આવક કેવી રીતે મેળવવી, તે પ્રમાણે સવાલો ખેડૂતો સામે ઊભા થઈ રહ્યા છે. વિકાસ? બિલકુલ મિહિર, અત્યારે જે ખેડૂતો છે અનેક સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે. એક બાજુ વરસાદ ઓછો છે, થોડો એવો વરસાદ આવ્યો છે, તેવામાં આસપાસની કંપની જે પ્રદૂષણ ફેલાવે છે તેનાથી પણ તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. એટલે ખેડૂતો જાય તો ક્યાં જાય તે પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. જૂનાગઢમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે વિશે જાણીશું અમારા સહયોગી કેતન ઓઝા પાસેથી. કેતન, જણાવશો ખેડૂતો આખરે શું કહી રહ્યા છે? કારણ કે જૂનાગઢમાં તો સારો એવો વરસાદ પડ્યો છે, હવે શું તેમને લાગી રહ્યું છે કે તેમનું જે પાક છે તેનું ઉત્પાદન તેમને યોગ્ય રીતે મળી રહેશે? ચોક્કસ વિકાસ કે જે રીતે છેલ્લા 1.5 માસથી જે જૂનાગઢ જિલ્લામાં વરસાદ નહોતો પડ્યો તેને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ હતી અને ખાસ કરીને સિંચાઈ માટે ખેડૂતો જે છે પાણી માટે વલખા મારી રહ્યા હતા. પરંતુ હવે ગઈકાલથી જે મેઘ મહેર થઈ છે અને તેને કારણે જે વરસાદ થયો છે, ખેડૂતો પાસેથી આપણે કે કયા પ્રકારની તેઓ લાગણી અનુભવી રહ્યા છે અને કયા પ્રકારની હજી સુધી તેઓ માંગણી કરી રહ્યા છે. શું કહેશો કે જે ગઈકાલથી વરસાદ શરૂ થયો છે, પાકને જીવનદાન મળ્યું, શું થયું? હા, મારું નામ નરેશભાઈ જયંતિભાઈ દેસાઈ. આજ સારામાં સારો વરસાદ પડ્યો, અમારે હજી વધારે પડે એવી આશા છે. પાકને જીવનદાન કેવું મળ્યું? કેવા પાકનું વાવેતર કર્યું હતું? અત્યારે શું પરિસ્થિતિ છે? પાકને જીવનદાન સારું, કપાસ અને મગફળીને વાવેતર છે. આપણી સાથે અન્ય ખેડૂતો છે તેની પાસે જાણીએ. ખાસ કરીને દિનેશભાઈ, જે રીતે વરસાદ પડ્યો છે અને પાણીની જરૂરિયાત હતી, શું લાગે છે હવે? આજે મારું નામ દિનેશભાઈ ધોરાજીયા. આજે વરસાદ જે ગઈકાલ રાતથી આખા સારે ગુજરાતમાં મેઘમહેર થઈ છે, 1 થી માંડી 3 ઇંચ સુધી વરસાદ થયો હતો. ખેડૂતોના પાકની અંદર જે જીવનદાન મળવાનું હતું, કપાસ, સોયાબીન, મગફળી, તમામ પાકને જીવનદાન મળી ગયો અને ખેડૂતમાં થોડીક આશા વ્યાપી કે હજી થોડોક વધારે વરસાદ થાય તો પાણીનો સ્ત્રોત ઊંચો આવે. નકર 30 થી 35 દિવસથી આ વરસાદનું એક ટીપું પણ પડતું નહોતું અને મોલ બધા સુકાવાની આરે હતા. અને ભગવાન વરુણદેવ આજે રીજા હતી, ગઈ રાતથી આખા સારા ગુજરાતમાં વરસાદ સારો છે. અમારે ખૂબ આપણી સાથે મનસુખભાઈ પટોળે છે, ભારતીય કિસાન સંઘના. ખાસ કરીને મનસુખભાઈ, જે રીતે ખેડૂતોની હાલત હતી સિંચાઈના પાણી માટે પણ સરકારે પહેલા પ્રાથમિક પીવાના પાણી માટે આપી હતી, શું લાગે છે હવે વરસાદ પડી ચૂક્યો છે તો? લગભગ 1.5 મહિનાથી વરસાદ નહોતો, ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઈ હતી. જે પાક ખેડૂતોએ વાવ્યા છે તદ્દંતર સુકાતા હતા અને સરકારને રજૂઆત કરવા છતાં પણ કોઈ વ્યવસ્થા નહોતી. ત્યારે ભગવાને જ્યારે આજે વરસાદ આપ્યો છે અને ખેડૂતોને જીવતદાન મળ્યું છે, એના જે મોલ છે એ સુકાવા લઈ ગયા હતા, એટલા માટે આજે જે કંઈ વરસાદ વરસે છે એ ખૂબ રાહતનો ખેડૂતો માટે છે. આવતા દિવસોની અંદર પણ વધુ વરસાદ થાય અને આ મોસમનો 58% જે ઘટ છે એટલે 25 ઇંચ જેટલો વરસાદ થાય તો આવતા શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકે એવા સારા દિવસો આજે વર્તાઈ રહ્યા છે. એટલે ખેડૂતોને ઘરની અંદર આજનો જે વરસાદ છે એનાથી ખૂબ આનંદ થયો છે. એટલે અમારી લાગણી છે કે
દરેક ખેડૂતો પોતાના ખેતરની અંદર જઈ અને પોતે જે વાવેલો પાક છે એ આજે સુકાતો બંધ થયો છે અને એને જીવતદાન મળ્યું છે. તો ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. ખાસ કરીને જે ગઈકાલથી વરસાદ શરૂ થયો છે તેને કારણે મગફળી, સોયાબીન અને કપાસમાં છે સૌરાષ્ટ્રના મહત્વના પાકો છે તેને નવું જીવનદાન મળ્યું છે. તેથી ખુશીની લાગણી ખેડૂતોમાં જોવા મળી છે. વિકાસ, બિલકુલ ટૂંકમાં અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે જૂનાગઢમાં સારો એવો વરસાદ છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે, જેથી તેમને લાગી રહ્યું છે કે તેમનો પાક સફળ રહેશે અને તેમને યોગ્ય ઉત્પાદન પણ મળી રહેશે. હવે બનાસકાંઠામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણીશું અમારા સહયોગી ધવલ જોશી પાસે. ધવલ, જણાવશો કેમ કે પાકનું વાવેતર તો કર્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા કદાચ પાક સુકાઈ ગયો છે, ખેતરો પણ સુકાઈ ગયા છે. તેવામાં હવે વરસાદની શરૂઆત થતા ખેડૂતો કેવી લાગણી અનુભવી રહ્યા છે, તેમને શું લાગી રહ્યું છે, તેમને યોગ્ય ઉત્પાદન મળશે ખરા? ધવલ. જી ચોક્કસથી વિકાસ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 માસ ચોમાસાનું વીતી ગયું, પરંતુ વરસાદની અછતને કારણે જે ખેડૂતો છે તે ચિંતિત હતા. જોકે છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈ ખેડૂતોના મુખ પર એક ખુશી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે છેલ્લા 1 માસથી વરસાદ ન હતો, જેને કારણે ખેડૂતોના ખેતરો છે તે સૂકાખક બની ગયા હતા અને ખેડૂતોને તેમને જે પાક વાવ્યો છે તે પાકમાં ઉત્પાદન થશે કે નહીં તેની ચિંતા હતી. પરંતુ જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી વરસાદ શરૂ થયો છે જેને લઈ ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. અત્યારે આપણી સાથે અહીંયા ખેડૂતો છે, તેમની પાસેથી વિગતો મેળવીશું કે અત્યારે તેમની કેવી સ્થિતિ છે. જી મેઘરાજભાઈ, આપ એક ખેડૂત છો, અત્યારે છેલ્લા કેટલા દિવસોથી વરસાદ નહોતો, કેવી સ્થિતિ હતી ને અત્યારે આપની કેવી સ્થિતિ છે? અમારા બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં એમાં ખાસ કરીને અમારા પાલનપુર વડગામનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં નર્મદાનો કમાન્ડ એરિયા આવતો નથી, કોઈ નહેરની વ્યવસ્થા નથી. છેલ્લા આ ચોમાસામાં બિલકુલ વરસાદ જ નથી આવ્યો. પહેલી વાર ગઈકાલે વરસાદ આવ્યો છે. આ વરસાદ જોઈને બધા જ ખેડૂતો ખૂબ ખુશીની લાગણી અનુભવે છે, કારણ કે બધાનો પાક સુકાતો હતો, પાણીનો તળ બિલકુલ ઊંડા જતા રહ્યા છે, પાણીનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અમારા વિસ્તારની અંદર જે વરસાદ ગઈકાલે થયો એનાથી એટલી બધી આનંદની વાત છે કે આવો નવો વરસાદ અમારે સતત પડવો જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ થશે તો જ અમારો બધા ખેડૂતોનું કલ્યાણ થશે. બાકી અમારા બધાના પાકમાં ઉત્પાદન લેવાની કોઈ અપેક્ષાઓ કોઈને હતી નહીં, પરંતુ આ વરસાદના કારણે હવે બધાની એક આશા બંધાણી છે કે ભાઈ આવનારા સમયમાં આવો નવો વરસાદ આ વાતાવરણ જે બન્યું છે તો આખા દેશમાં જો આટલો બધો વરસાદ પડતો હોય અને અમારે બિલકુલ વરસાદ નથી તો ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ કે વધુ વરસાદ આવે, અને વરસાદ આવશે તો જ અમારા વિસ્તારમાં બધા ખેડૂતોનું કલ્યાણ થશે અને સારું એવું ઉત્પાદન બધા ખેડૂતો મેળવશે. એટલે આશાએ બધા બેઠા છીએ. જી, વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં અત્યારે ઉત્પાદનની આશા છે તે બંધાઈ છે. અન્ય કેટલાક ખેડૂત છે તેમની પાસે પણ સીધી વાત કરીશું. કાકા, આપ એક ખેડૂત છો, છેલ્લા કેટલાય સમયથી વરસાદ નહોતો, અત્યારે વરસાદની શરૂઆત થઈ છે, કેવી સ્થિતિ આપની? લગભગ 1 મહિનાથી વરસાદ હતો નહીં, એટલે પાક તો લગભગ 90% નિષ્ફળ જેવો હતો. પણ આ વરસાદ જે થયો એનાથી થોડી રાહતની લાગણી થઈ છે. અને હવે જો વરસાદ ચાલુ રહે તો પાક પાકે ને કે પછી સહાય કોક સરકાર કરે એવી માગણી પણ લોકો કરે છે. અને જો વરસાદ ન થાય તો પછી આ જે થયું એ નિષ્ફળ જાય એમ છે બધું. બીજું, જો સરકાર બનાવી ચિંતિત થાય તો આ બધો એરિયા એમ કે આદિવાસી એરિયા જેવો છે, તો એના જો નર્મદાનું પણ આ બાજુ કોઈ હિસાબે મોકલે તો થોડી લાગણી રહે ને, કાં તો અમે તો ઊભા થઈ જવાના બધી બાજુ. આવું છે. જે પ્રમાણે ખેડૂતોમાં છેલ્લા 2 દિવસના વરસાદથી ખુશી છે, પરંતુ બીજી તરફ થોડી ચિંતા તો છે જ કે તેમનો પાક છે તે નિષ્ફળ ન જાય, જેને લઈ ખેડૂતો અત્યારે સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે. આપણી સાથે યુવા ખેડૂત પણ છે, તેમની પાસે સીધી વાત કરીશું. જે આપ એક યુવા ખેડૂત છો, જે પ્રમાણે આપની સ્થિતિ છે, કેવી સ્થિતિ છે ને આપની શું માંગ છે? હવે સ્થિતિ એવી છે કે સરકાર થોડી સહાય આપે તો સારું રહેશે. પાક લગભગ અડધો તો પાક નિષ્ફળ ગયો છે, પણ હવે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે થોડો વરસાદ બીજો આવી જાય તો સારું રહેશે. જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ શરૂઆત થઈ છે તેને લઈ જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોમાં એક તરફ ખુશી તો છે, પરંતુ બીજી તરફ હજુ પણ આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ થવાની ખેડૂતોને ભય છે. અને ખેડૂતો અત્યારે સરકાર પાસે સહાયની માંગ સાથે સાથે કુદરત પાસે વરસાદની માંગ કરી રહ્યા છે. જી બિલકુલ ધવલ, ખેડૂતો અત્યારે જો ને તોની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કારણ કે જો સારો એવો વરસાદ સતત રહેશે તો જ તેમના પાક સફળ થશે તેવું ખેડૂતોનું લાગી રહ્યું છે. હવે ભરૂચમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણીશું વસીમ પાસેથી. વસીમ, હવામાન વિભાગે 100% વરસાદની આગાહી કરી હતી અને આ જ વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ વાવેતર કર્યું, વાવણીની શરૂઆત પણ કરી, પરંતુ વરસાદ ખેંચાતા ખેતરો સુકાઈ ગયા છે, તેમનો પાક પણ સુકાઈ ગયા છે અને જેથી તેમાં રોગચાળાની પણ સંભાવના છે. તેવામાં હવે ધીમે ધીમે વરસાદ વધી રહ્યો છે, વરસાદની શરૂઆત થઈ રહી છે, ત્યારે ખેડૂતો આખરે શું કહી રહ્યા છે, શું માની રહ્યા છે તેઓ?
વિકાસ ગયા વર્ષે વાત કરીએ તો 110% વરસાદ અહીંયા વરસ્યો હતો, પરંતુ હવામાન ખાતાની આગાહીને લઈને ખેડૂતોએ જે આગોતરું બિયારણ કર્યું હતું એ ફેલ ગયું. લગભગ 1,07,777 જેટલી હેક્ટર જે જમીન છે અહીંયા સિંચાઈની જમીનો છે અને સતત 2 બિયારણ અહીંયા ફેલ ગયા છે અને ત્રીજા બિયારણની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. હાલ વરસાદ અહીંયા વરસ્યો છે, લગભગ છેલ્લા 2 દિવસથી થોડો વરસાદ છે. ચાલો ખેડૂતો પાસેથી જાણીશું. આપનું નામ શું છે? અય્યુબભાઈ. અત્યારે જે વરસાદ પડ્યો છે 1 મહિના પછી, કેટલો સંતોષકારક વરસાદ છે? ખેતીને કેટલું કામ લાગશે? આ એક ભરૂચ જિલ્લા અને તાલુકાનો એક વાંસી નાનું સરખું ગામ છે અને ખેતી પર આ ગામ નિર્ભર છે અને પશુપાલન પર. 2 મહિના પૂર્વે અહીંયા વરસાદ નહીવત થયો હતો, એનાથી ખેડૂતોએ પાક કરેલો, પણ એ પાક વરસાદ ન થવાને કારણે નિષ્ફળ ગયેલો છે અને ખેડૂતોના પાકો બગડેલા છે અને સુકાઈ ગયેલા 70% પાક સુકાઈ ગયેલો છે. અને હવે ફરી એક નહીવત વરસાદ થયેલો છે તે ખેડૂતોને કોઈ ખેતી માટે આશાનું કિરણ બંધાયેલું છે. એટલે સરકારશ્રી અહીંયા કોઈ સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી. હાલમાં સરકારશ્રી પાણી આપે છે, છેલ્લા 2 મહિના પાણી આપે છે, હાલમાં કોઈ પાણીની સિંચાઈની વ્યવસ્થા નથી કે એની પર સિંચાઈ પાસ ખેડૂતો એમની સિંચાઈનું નિર્ભર કરી શકે. એટલે અમને સરકારશ્રી તરફથી એક જ આશા છે કે કોઈ નવા ખેતીના બિયારણોનું પેકેજ જાહેર કરે યા કોઈ સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે. ચાલો બીજા પણ ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું ખેતી કરી છે તમે આ વખતે તમારા ખેતરમાં? શું આ વર્ષે અમે તુવેર રાખી છે અને મગ માટેનું ખેતર રાખેલું છે. વરસાદના અભાવે તુવેરોનું બગાડ થાય એવું છે. તો હવે પાછા આ મહિના ભાદરવામાં સારો વરસાદ થાય તો મગ કરી શકાય અને સારો વરસાદ સારો થાય અને સિંચાઈનું પાણી મળે તો એમાં કંઈ સહાય મળે તો ખેડૂતો માટે સારું રહે. ચાલો વિકાસ, જે પ્રમાણે અહીંયા વરસાદ થયો અને જે પ્રમાણે લેટ વરસાદ થયો, પહેલા 2 બિયારણ ફેલ ગયા છે, એક આગતરું બિયારણ ફેલ ગયું અને થોડોક વરસાદ આવવાના કારણે જ્યારે ખેડૂતોને આશા બંધાઈ કે હવે કદાચ આ બિયારણ કરીશું તો ક્યાંક નવો ખેતીનો સારો એવો લાભ થશે, પરંતુ સતત 1 મહિના સુધી વરસાદ ન પડતા આ બિયારણ પણ ફેલ ગયું છે. હવે જે વરસાદ પડ્યો છે એ બિયારણ ફેલ થઈ ગયા પછીનો વરસાદ છે, તો આ વરસાદ પછી કદાચ વાવણીની પ્રક્રિયા હાથ પણ ધરવામાં આવે, પરંતુ ત્યારબાદ જો વરસાદ પાછો જો ઠેલાઈ જાય તો હજી પણ વધારે નુકસાન થઈ શકે. અહીંયાના જે ખેડૂતો છે એ માંગ કરી રહ્યા છે, સરકાર પાસેથી પણ માંગ કરી રહ્યા છે કે હવે તેઓ નવું બિયારણ ખરીદવા માટે સક્ષમ નથી રહ્યા. તો હવે ખેડૂતો જે છે 2 માંગ કરી રહ્યા છે કે અહીંયા સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે, જે નહેરો તૂટી ગઈ છે એનું રિપેરિંગ કામ કરવામાં આવે. તો સાથે સાથે ખેડૂતોની એ પણ માંગ છે કે બિયારણની પણ એક એવી સબસિડી કાં તો પછી બિયારણ પણ મફતમાં આપવામાં આવે કે જેથી કરી અને પાછા પગભર થઈ શકે. કારણ કે અહીંયા ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા જો કપાસ અને તુવેરની મુખ્યત્વે ખેતી છે અને જો એ ફેલ થઈ જાય તો અહીંયા મગ સિવાય કોઈ ઓપ્શન નથી. કારણ કે ગયા વર્ષનું પણ જે બિયારણ ગયા વર્ષનું જે પાક હતું એ પણ હજુ વેચાયું નથી અને ટેકાના જે ભાવની વાત કરે છે એ પણ નથી મળતા. એપીએમસી માર્કેટમાં હજુ પણ માલના પૈસા, હજુ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને માલના પૈસા પણ હજી સુધી નથી મળ્યા. તો એવાની અંદર વરસાદ જ એક માત્ર તારણહાર છે કે જો વરસાદ સમયસર પડતો રહે તો એમને ચોક્કસપણે લાભ થશે. વિકાસ, બિલકુલ, અત્યારે વરસાદની રાહ જોવાઈ રહી છે. ઘણા બધા ખેડૂતો વરસાદને લઈ આશાવાદી પણ છે. મેહુલ, આપની પાસે આ માંગીશ કે વરસાદ ખેંચાયો છે તે સૌ કોઈ જાણે છે ને વરસાદ ખેંચાવાથી પાકનો ગ્રોથ પણ અટકી ગયો છે અને જ્યારે પાકનો ગ્રોથ અટકે છે ત્યાંથી રોગચાળો પણ ફેલાતો હોય છે. મગફળી, કપાસમાં રોગચાળો વધતો હોય છે, ત્યારે ખેડૂતો આ સમસ્યાને કઈ રીતે જોઈ રહ્યા છે, તેના માટે શું કહી રહ્યા છે તેઓ? જે પ્રમાણે જે અલગ અલગ પ્રકારની જે દવાઓ, જે ઘાતક દવાઓ અત્યારે માર્કેટમાં મળે છે, કારણ કે તેની પાછળ જે ઈયળો હોય છે અથવા જે જીવજંતુ હોય છે તેને મારવા માટેનું પ્રોડક્શન પણ કરવામાં આવતું હોય છે અને આસપાસની કંપનીઓ આ પ્રમાણે પ્રોડક્શન કરતા હોય છે. તેનો એક મહત્વ એવો પણ રહેલો છે કે જે જીવાતોથી બચાવવામાં આવે, પરંતુ ઘણી બધી દવાઓના લીધે જે ખેડૂતો છે તે આસપાસના ખેડૂતોને આનો નુકસાનીનો સામનો પણ કરવો પડે છે. જે દવા તમે પાકમાં નાખો છો પરંતુ ઘણી વખત એ બચાવવા માટે હોય છે, પરંતુ ઘણી દવા એવી છે જેનાથી વધારે નુકસાન થાય છે. જી ચોક્કસ, અમુક દવા એવી હોય છે કે જે જીવાત સામે નિયંત્રણ માટે હોય છે, પરંતુ જે આ અમે વાત કરીએ છીએ દવાનું 2,4-D જે નિંદામણ નાશક સામે હોય છે, જે કે ઉત્પાદન કરતા હોય, કપાસનું ઉત્પાદન કરતા હોય તો જે બીજી કોઈ અંદર જે ઉગતું હોય અંદર
એના કારણે જે કંઈક ઘાસચારો ઉગતો હોય, જે કંઈ વનસ્પતિ ઉગતી હોય એનો નાશ કરવા માટેની દવાઓ હોય છે. આ દવાઓનું પ્રોડક્શન નજીકની કંપનીઓમાં થાય છે. એના કારણે જે એમની ચમનીમાંથી ઉપરથી જે વાયરસ રૂપી જે હવામાં ફેલાયા છે એ અહીં આગળ પ્રસર્યા છે, અને એના કારણે બહુ મોટી સંખ્યામાં નુકસાન છે. એટલે કેટલા ગામડામાં અથવા કેટલા આસપાસના ખેડૂતોને નુકસાની છે? કરજણ પૂરેપૂરો સંપૂર્ણ કરજણ તાલુકો, સિનોર તાલુકો, ભરૂચ જિલ્લો, પાદરા તાલુકો અને ડભોઈ તાલુકા સુધી આ વાયરસના છે તે પ્રકોપ જોવા મળ્યો છે. અચ્છા, એટલે કે આજે અત્યારે જે પાંદડા દેખાઈ રહ્યા છે, જે પ્રમાણે આ સુકાઈ રહ્યા છે, તો આમાં જે ઈયળો હોય છે એ મરે છે કે એની ઉપર બીજું કોઈ લેયર્સ બની જાય આખું? ના, આ દવા જે આવે છે તે ઈયળોને મારવા માટે નથી આવતી, પરંતુ આ જે પણ છોડ ઉત્પાદન કરીએ છીએ આપણે એ છોડને સુકવવા માટેની દવા હોય છે. જે કંઈ આપણે છોડ ઉત્પાદન કરતા હોય એટલે કે તેના માટે આપણે વચ્ચે દવા મારી દઈએ તો એ છોડની આજુબાજુનું બધું પણ સુકાઈ જાય છે. એટલે આ જે દવા છે 240 એ લાંબા પાનના છોડ પર મારવાની દવા આવે છે, જેથી કરીને ગોલ પાનાવાળો કોઈ પણ જે ના જોતો પાક હોય, છોડ હોય, તેને સુકાવવા માટેની દવા આવે છે. તેનું ઉત્પાદન કંપની દ્વારા જે દવા મારવામાં આવે ને જે રીતનું તે દવાથી અસર થાય છે તે અસર જોવા મળી રહી છે અહીંયા. એટલે કે એક પ્રકારે જ્યારે કુદરત પણ અત્યારે ખેડૂતોથી રૂઠી હતી, સાથે સાથે આ પ્રમાણે જે પ્રદૂષણ વધ્યું છે તેને લઈને ખેડૂતોએ હવે 2 જગ્યા ઉપર લડવાનો વારો આવ્યો છે. અને સાથે સાથે જે પ્રમાણે 10% જેટલો વરસાદ વધ્યો છે, 10% વરસાદ આવ્યો જેના લીધે પણ ક્યાંક થોડીક આશા બંધાય છે, પરંતુ હજુ 90% વરસાદની આશા છે તો જ આ ખેડૂતો છે તે પોતાનો પાક બચાવી શકશે. વિકાસ. બિલકુલ મેહુલ, એટલે ગુજરાતમાં કેટલા ખેડૂતો ત્યારે આશાવાદી છે, કેટલા ખેડૂતો ખુશખુશાલ છે અને કેટલા ખેડૂતો નિરાશ પણ છે, કારણ કે હજુ સુધી જોઈએ તેવો વરસાદ પણ પડ્યો નથી. તેવામાં તેમની માંગણી એવી પણ છે કે વરસાદ તો પડે છે પરંતુ સિંચાઈની યોગ્ય વ્યવસ્થા નથી અને જેથી તેમના સુધી પાણી પણ નથી પહોંચતું. અને બીજી બાજુ નકલી બિયારણ પણ માર્કેટમાં ઘૂસ્યું છે અને પ્રદૂષણની પણ સમસ્યા છે, અને જેના લીધે જ તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. તેવામાં આશા છે કે સારો એવો વરસાદ આવે અને ખેડૂતો સુધી આ પાણી પહોંચે અને તો જ તેમનો પાકને સફળ થાય તેવી લાગણી છે. આ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.